મિત્રો દિવાળી બાદથી લઈને અત્યારે આ 2 મહિના વીતી ચૂક્યા છે ત્યારે મિત્રો આ બંગાળની ખાડી એક્ટિવેટ હતી પરંતુ હવે બંગાળની ખાડી શાંત પડશે બીજી તરફ જાન્યુઆરી મહિનામાં 5 થી 6 તારીખ એટલે કે આવનારા મહિનાની 5 થી 6 તારીખે જોઈ શકો કે અરબ સાગર ખૂંખાર બનતો દેખાઈ રહ્યો છે તો મિત્રો આ સમાચાર ગુજરાત માટે સારાના ગણી શકાય કારણ કે અરબ સાગર એ ગુજરાતથી ખૂબ જ નજીક છે જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય છે અને ત્યાં નજીકના જે રાજ્યો છે જેમ કે કર્ણાટક પશ્ચિમ બંગાળ ઓડિશા ત્યાં જેવી તબાહી મચે છે તેવી જ તબાહી અરબ સાગરમાં સિસ્ટમ બને ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બનતી હોય છે તો અત્યારે મિત્રો જોઈ શકો કે 5 થી લઈને 6 આવનારા મહિનાની તારીખ 5 થી 6 જાન્યુઆરી આસપાસ અહીંયા અરબ સાગરની અંદર આ ખૂબ જ એક ભયંકર વરસાદી સિસ્ટમો બની રહી છે જેની સીધી અસર અહીંયા આપણા ગુજરાત ઉપર જોવા મળવાની છે પરંતુ તે મિત્રો ખૂબ જ દૂરની આગાહી છે તેના પહેલા આપણે અત્યારે જે ગુજરાતનું વાતાવરણ 1-2 દિવસની અંદર ચાલી રહ્યું છે કે ગુજરાતના ભાગોની અંદર અત્યારે હાલ જે રીતે મિત્રો વાદળો બની રહ્યા છે અને વરસાદની આગાહી જાહેર કરી દેવામાં આવી છે તેના ઉપરથી મિત્રો આપણે વાત કરવાની છે કારણ કે અત્યારે હાલનું મિત્રો ગુજરાતનું હવામાન ખૂબ જ વિકરાળ અને વિપરીત બની રહ્યું છે કારણ કે હવામાનના જાણકારો દ્વારા લગાતાર ખૂબ જ ભયંકર માહિતીઓ સામે આવી રહી છે તેમાં મિત્રો એક સૌથી મોટી એ માહિતી સામે આવી રહી છે અત્યારે હાલ કે ગુજરાતના ભાગોની અંદર આવનારા 2 થી 3 દિવસ જે છે તે વરસાદ અને માવઠાઓ તો પડશે જ પરંતુ જે છે તે મિત્રો કરા પણ પડી શકે તેવી મોટી આગાહી જે છે તે મિત્રો ખાસ કરીને જાહેર કરવામાં આવી છે આગાહીકાર દ્વારા બીજા નંબર ઉપર પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ મિત્રો લગાતાર જે છે તે આગાહીઓ જાહેર કરી રહ્યા છે ગુજરાતના ભાગોની નજીક આ સિસ્ટમો જે છે તે હવે આવવા લાગી છે જેથી ગુજરાત ઉપર ખતરો રહેશે કારણ કે મિત્રો જોઈ શકો એક તો સૌથી મોટી આ સિસ્ટમ ઉત્તરીય ભારતના વિસ્તારો તરફથી નીચે ગુજરાત તરફ આવી રહી છે તો બીજી સૌથી મોટી સિસ્ટમ અહીંયા મહારાષ્ટ્ર તરફથી ઉપર ગુજરાત તરફ આવી રહી છે તો આમ બે સૌથી મોટી ખતરનાક સિસ્ટમ એક ઉત્તરીય ભારતની અને એક દક્ષિણીય ભારતની બંને એક બાજુ મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહી છે જેથી ગુજરાતના ભાગોમાં આવનારા 2 થી 3 દિવસ ખૂબ જ ખતરનાક રહેવાના છે આ વરસાદીય સિસ્ટમોને કારણે તો મિત્રો ગુજરાતની અંદર જે રીતની હવામાન ખાતાની આગાહી છે માવઠાઓ અને વરસાદની આગાહી છે તેમાં કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ નોંધાવાનો છે કયા ગામડાની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે તેના વિશે હવે આપણે એક પછી એક શરૂઆત કરીએ અને વાત કરીએ ઉત્તરીય ગુજરાતના ભાગોથી મિત્રો સૌથી પહેલા આપણે શરૂઆત કરવાની છે કે ઉત્તર ગુજરાતમાં શું જોવા મળવાનું છે કેવો માહોલ જોવા મળવાનો છે ત્યાંથી મિત્રો નીચે પછી જે છે તે દક્ષિણીય ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની આપણે વાત કરવાની છે પરંતુ અહીંયા મિત્રો સૌથી પહેલા ઉત્તરીય ગુજરાત વિશે વાત કરી લઈએ તો ઉત્તરીય ગુજરાતમાં મિત્રો 4 મુખ્ય જે છે તે મિત્રો જિલ્લાઓ આવે છે સૌથી પહેલા તો મહેસાણા મિત્રો આવતું હોય છે બીજા નંબર ઉપર મિત્રો જે છે તે પાટણ આવે છે ત્રીજા નંબર ઉપર સાબરકાંઠા અને ચોથા નંબર ઉપર જે છે તે મિત્રો બનાસકાંઠા જિલ્લો આવે છે તો આ 4 જિલ્લા ઉપર મિત્રો જોઈ શકો કે ઉત્તરીય ભારતની જે વરસાદની સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તે મિત્રો ઘેરી રહી છે આ 4 જિલ્લા ઉપર મિત્રો વાદળો મંડરાઈ રહ્યા છે